જય સંવિધાન। હાલ જે સમાચાર મળ્યા, શૈલેષભાઈ મેર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, અપહરણ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી અને હાથના ભાગમાં 17 ટાંકા બરાબર હુમલો કરવામાં આવ્યો। અને જે આરોપી હતા એ આરોપી એવું કહ્યું એણે કે પિન્ટુને પણ કોલ કર્યો હતો, પણ પિન્ટુએ કોલ ઉપાડ્યો નહીં। એટલે જે પણ આરોપી હોય અને જેણે પણ આ દાવ લીધો છે એ કાન ખોલીને સાંભળી લે, પિન્ટુ કોળી કે શૈલેષ મેર એકલા નથી, બરાબર। તમારે જે હોય તમારે મર્યાદામાં રહેવું અને જે પણ આરોપી છે એને બક્ષવામાં આવશે નહીં। હાલ પોલીસ સ્ટેશને યુવા કોળી એકતા સંગઠનની ટીમ, પિન્ટુ કોળી બધા હાલ પોલીસ સ્ટેશન અને શૈલેષભાઈની પડખે છે। અને પિન્ટુ કોળી ઉપર હુમલો કરતા પહેલા 10 વખત વિચાર કરજો, બરાબર। યુવા કોળી એકતા સંગઠનની ટીમ જ્યાં જરૂર પડશે ત્યાં ઉભા રહેશું, એટલે માપમાં રહેજો, મર્યાદામાં રહેજો, બરાબર। કાયદામાં માનીએ છીએ એનો મતલબ એવો નથી કે તમે ઘા કરીને વહી જાઓ। જય સંવિધાન, જય ભારત।